નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ હેલ્પ એજ ઇન્ડિયા અને શ્રી સૌરાષ્ટ્ર યુવા પટેલ સેવા સમાજ સેક્ટર 7 ગાંધીનગર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે માનસિક સ્વાસ્થ્યની સુખાકારી અને જાણકારીનો સેમિનાર યોજાયો હતો, જેમાં 60 કરતાં વધુ વડીલોએ આ સેમિનારનો લાભ લીધો હતો. ઉંમરલાયક નાગરિકના માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવા માટે હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા સાતેક નામનો કાર્યક્રમ ગુજરાતભરમાં કરવાનું આયોજન કરેલ છે, જેથી ગુજરાત સિનિયર સિટીઝન આ સેવાનો લાભ લઈ શકે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી સપ્તાહ અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ રોડ સેફટી રેલીના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન 25મી વધુ યુવાનોને સડક સલામતીની શપથ પણ લેવડાવવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નહેરુ યુવા કેન્દ્રના યુવા સ્વયંસેવક અને યુવા મંડળોના સભ્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિવહન વિભાગના ઇન્સ્પેક્ટર શ્રી ડીબી પટેલ અને જિલ્લા યુવા અધિકારી શ્રી ગાંધીનગરની ખાસ ઉપસ્થિતિ રહી હતી. રાંદેસણ ઉર્જાનગર બંગલોઝ 2 માં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહે ધ્વજ લહેરાવ્યો હતો. મોટી સંખ્યામાં દેશભક્ત નાગરિકોએ ભાગ લીધો હતો. ધ્વજવંદન કાર્યક્રમ પછી પ્રજાસત્તાકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉર્જાનગર બંગલોઝ 2ના ગેટ નંબર 1 ઉપર આવેલ પોસ્ટ ઓફિસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. પોસ્ટ ઓફિસે પોસ્ટ માસ્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બધા જ નાગરિકોએ ત્યાં પણ હાજરી આપી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.